લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે ડિફરન્શિયલ પ્રોટેક્શન જે ફીડરના કેસમાં જોયા હતા એમાં બેલેન્સ સર્ક્યુલેટિંગ કરંટ ટાઈપ પ્રોટેક્શન સુધીની વાતચીત કરી હતી. વોલ્ટેજ બેલેન્સ ટાઈપ પ્રોટેક્શન જે છે ટ્રાન્સમિશન લાઇનનું એ હવે આજે જોઈશું. આ ડિફરન્શિયલ પ્રોટેક્શનનો જે એક પ્રકાર છે એની એક્યુરેસી બહુ સારી બી છે અને આનું બીજું એક નામ બી છે મર્જ પ્રાઇસ પ્રોટેક્શન સિસ્ટમ. શું નામ છે? મર્જ પ્રાઇસ પ્રોટેક્શન સિસ્ટમ, જેમાં વોલ્ટેજ બેલેન્સના સિદ્ધાંત ઉપર કામ કરવામાં આવે છે. જો એની આકૃતિ તમારે જોઈએ ને તો એ આ રહી આકૃતિ. જો દેખાય છે તમને આ ફિગર? યસ સર. આ તમારી ટ્રાન્સમિશન લાઇન છે જે 3 ફેઝની હોય છે ને. ઉપર તમે જે વાયર જતા જોવો છો ટાવર સાથે લાગેલા હોય છે ને આખી જતી હોય છે ઓપન ફિલ્ડમાં, એ આ છે તમારી ટ્રાન્સમિશન લાઇન. એની બેઉ બાજુની સાઈડ ઉપર તમે કરંટ ટ્રાન્સફોર્મર્સ લગાડેલા છે બધા ફેઝમાં. જો આર ફેઝમાં છે, વાય ફેઝમાં છે ને બી ફેઝમાં છે. બીજી બાજુ બી છે. ત્યાં આગળથી તમે જોશો ને તો એની સર્કિટમાં તમે રિલેની કોઇલ બી લગાડેલી છે અને એના બીજા છેડાથી એને સ્ટાર પોઈન્ટ બનાવેલો છે જે ગ્રાઉન્ડ કરેલો છે. જો દેખાય છે બેઉ બાજુની સાઈડ ઉપર આ તમને? યસ સર. હા સર. અને રિલેના કમ્યુનિકેશન માટે કાં તો ઇન ઝોન ફોલ્ટ છે કે આઉટ ઝોન ફોલ્ટ માટે બંને સીટીના કનેક્શન કરીશું એ થ્રુ પાયલોટ વાયર, કે પાયલોટ વાયરની મદદથી આપણે એના કનેક્શન કરીએ છીએ. જો સીટીની સેકન્ડરીમાં કનેક્શન કર્યા છે આવી રીતે આ તમારા સીટીના કનેક્શન છે. આ તમારું બહુ બેસિક ડાયાગ્રામ છે. આ 3 ફેઝ માટેના બ્રેકર્સ છે અને આ 3 ફેઝના બ્રેકર એક સાથે ઓપરેટ થાય એટલે કે 3 ફેઝ એક સાથે ડિસ્કનેક્ટ થાય અને એક સાથે કનેક્ટ બી થઈ જાય. આ એક સાથે ઓપરેટ થવા વાળા હતા બ્રેકર્સ તમારા, બરોબર છે? તો જો મેં કીધું આગળ બી આ તમારા 3 ફેઝની સિસ્ટમમાં છે જેમાં બધા કંડક્ટરની સાથે એક એક સીટીની પેર અને રિલેની પેર લાગેલી છે. જો દેખાય છે પેર ઓફ સીટી, એટલે તમે ધારો કે મોજા લેવા જાઓ માર્કેટમાં તો તમે કઈ એક જ પગનો મોજો થોડી લાવો છો. મોજા બેઉ પગ માટે એક જ સાથે આવે કે નહીં ભાઈ? હા સર. યસ સર. એટલે એને પેર ઓફ સીટી કહેવાય કે ભાઈ એના બેઉ બાજુની સાઈડ ઉપર સીટી છે. જો દેખાય છે? એટલે અંગ્રેજીમાં એનો મતલબ આવી રીતે સમજવો. અને એની ત્યાં આગળ રિલે બી લગાડેલી છે બેઉ એન્ડ પર. જો દેખાય છે આ બાજુ બી આર ફેઝ, આ બાજુ બી આર ફેઝમાં રિલે, વાય ફેઝમાં રિલે, બી ફેઝમાં રિલે. જો છે કે નહીં? અને સીટીની સેકન્ડરીને આપણે પાયલોટ વાયરથી કનેક્ટ કરેલા છે જે સિરીઝમાં છે. જો દેખાય છે આ તમને સિરીઝ કનેક્શન વાયર એક સીટી થી બીજી સીટી સાથે? હા સર. હા, આને કહેવાય પાયલોટ વાયર. શું કહેવાય? પાયલોટ વાયર. પાયલોટ વાયર. હા, પાયલોટ વાયર. હા. નોર્મલ કન્ડિશનમાં જ્યારે કોઈ બી પ્રકારનો ફોલ્ટ નહીં હોય તો બંને બાજુથી એક સરખો કરંટ જતો હશે. ભાઈ કોઈ ફોલ્ટ જ ના હોય તો ધારો કે અહીંથી 5 એમ્પિયર નીકળ્યા હોય તો અહીંથી બી 5 એમ્પિયર જ બહાર નીકળી જાય. યસ સર. તો અહીંયા આગળ આના બે છેડા ઉપર જે વોલ્ટેજ ડ્રોપ અહીંયા આગળ હશે એટલો જ વોલ્ટેજ ડ્રોપ આપણે અહીંયા લઈ શકીએ કે નહીં? હા સર, લઈ શકીએ. કેમ કે કોઈ જાતનો ફોલ્ટ થતો જ નહીં, કોઈ કરંટ વચ્ચે રહેતો જ નથી. તો બંને એન્ડ ઉપર એના વોલ્ટેજ બેલેન્સ સિસ્ટમમાં હશે. યસ સર. તો જો લખ્યું છે equal current flows at the two different ends, so induced voltages in the secondary of CTs are equal. બરોબર કે નહીં? હા સર. આપણાને એ બી ખબર છે કે ભાઈ પ્રાઇમરી સાઈડ થી સેકન્ડરી સાઈડ ઓફ ટ્રાન્સફોર્મર જે બી વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય એ બંને એકબીજાથી 180 ડિગ્રીની શિફ્ટમાં હોય કે નહીં? તમે પેલા ડોટ માર્કિંગ જોતા હતા ને કે પ્રાઇમરી સાઈડનું ટ્રાન્સફોર્મરમાં આ બાજુ તમારું ડોટ હોય તો કરંટની ડાયરેક્શન આ બાજુ હોય, તો આ બાજુથી કરંટ બહાર નીકળતો હોય તો એમાં ડોટ ઉપરની સાઈડ પર હોય તો કરંટની ડાયરેક્શન એકબીજાથી ઊંધી. એટલે ઈએમએફ જે ઇન્ડ્યુસ થાય એ બંને ખબર છે આપણે V1 ને V2 ટ્રાન્સફોર્મરનો વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરતા હતા.
હા સર ત્યારે આપણે કહેતા કે ભાઈ હા, ઇન્ડ્યુસ સર. થતું ઈએમએફ જે છે પ્રાઇમરી કરતા એક્ઝેક્ટ 180 ડિગ્રી ઊંધું, એટલે E1 જો તમે ફ્લક્સની લાઈન થી ઉપરની સાઈડ પર બતાવતા હતા તો આપણે E2 ને નીચેની સાઈડ ઉપર બતાવતા હતા. યાદ છે કે નહીં બેટા? હા, સર. હા, તો આ એ જ છે. As the secondaries are connected in opposition, that secondary EMFs are equalized, resulting into no circulating current in the relays. જો અહીંયા આગળથી જે છે ને તો આ પહેલા છેડામાં છે રિલે, તો અહીંયા આગળથી આ છેલ્લા છેડામાં છે, ઓપોઝિટ પોલારિટી વાળામાં કનેક્ટેડ છે. હા સર. આ સ્ટાર્ટિંગ તો આ એન્ડિંગ છે, આ સ્ટાર્ટિંગ તો આ એન્ડિંગ છે, સ્ટાર્ટિંગ તો એન્ડિંગ છે. એટલે કે અંદરથી કોઈ પણ પ્રકારનો સર્ક્યુલેટિંગ કરંટ જતો નથી, એ વસ્તુ ફિક્સ થઈ નોર્મલ બેલેન્સ હા, સર. કન્ડિશનમાં. બરોબર? તો નોર્મલ બેલેન્સ કન્ડિશનમાં કોઈ બી કરંટ ફ્લો નહીં થાય, સર્ક્યુલેટિંગ કરંટ, તો રિલે ઓપરેટ થાય નહીં. પણ હવે સમજો સર ફોલ્ટ થયો, તો ધારો કે અહીંયા આગળ ફોલ્ટ થાય તો અહીંથી 5 એમ્પિયર જતો તો પણ અહીંથી કોઈ બી કરંટ જાય ખરો આર ફેઝમાં? ના અહીંયા સર. વચ્ચે ફોલ્ટ થઈ ગયો તો નહીં જાય. ના તો સર. તો સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો થશે કે નહીં થાય વોલ્ટેજ ઇમ્બેલેન્સના કારણે? હા સર. હા જેવું વોલ્ટેજ ઇમ્બેલેન્સ આવશે એટલે સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો થશે, એટલે ડિફરન્શિયલ પ્રોટેક્શનને ખબર પડશે કે અચ્છા આનો ડિફરન્સ ને આનો ડિફરન્સ છે એ સેટ વેલ્યુ કરતા વધારે આપશે તમને. હા સર. હા, સેટ વેલ્યુ કરતા વધારે વધારે મળશે. આવે તો તમારી રિલે ઓપરેટ થાય કે ના થાય? હા સર, થઈ જશે ઓપરેટ. તો પછી અને એના લીધે શું થશે કે કઈ બાજુ વાળી રિલે, ધારો કે અહીંયા આગળ લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થયો, અહીંયા બાજુ ના આવ્યું, મતલબ કે અહીંયાથી અહીંયા વચ્ચે થયું છે, તો આર ફેઝ ની રિલે ના લીધે બે બ્રેકર ઓપરેટ થઈ જવા જોઈએ કે નહીં? હા સર, થઈ જવા જોઈએ. એટલે કે આર ફેઝ તમારો આઇસોલેટ થઈ જવો જોઈએ. હા સર. હા, એટલે આપણને ખબર પડી કે ભાઈ આ પ્રકારની સિસ્ટમમાં કરંટ ટ્રાન્સફોર્મર જે છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે કે ભાઈ સીટી ની મદદથી તમે એ નક્કી કરી શકશો કે ભાઈ કઈ બાજુ ફોલ્ટ થાય છે, ઇન ઝોન કે આઉટ ઓફ ઝોન. ધારો કે એ ફોલ્ટ અહીંયા આગળ થયો, આ મારું કર્સર દેખાય છે, તો જો હા સર. મારો ફોલ્ટ જો અહીંયા આગળ થયો હોત તો આ રિલે ઓપરેટ થાય ખરી? તો સર ના સર. કેમ? સર આઉટ ઓફ ઝોન है करंट એક્ઝેક્ટલી આઉટ ઓફ ઝોન છે. તો આપણને ખબર પડી કે સાહેબ સીટી જે છે ને એ નક્કી કરે છે કે ફોલ્ટ ઇન ઝોન છે કે આઉટ ઓફ ઝોન છે. તો સર સીટી જે છે ને એ અમારા સિસ્ટમમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જો જ્યારે તમે ઇન ઝોન ફોલ્ટની વાત કરી રહ્યા છો ડિફરન્શિયલ પ્રોટેક્શનના કેસમાં, તો સર એનું જે કન્સ્ટ્રક્શન હોય ને એ એવા પ્રકારનું હોવું જોઈએ જેથી કરીને નોર્મલ ઓપરેટિંગ કન્ડિશનમાં જે વોલ્ટેજ ડ્રોપ આવવા જોઈએ એના અક્રોસમાં બંને બાજુની સાઈડ ઉપર એ બેલેન્સ કન્ડિશનમાં જ રાખે એવું રાખવાનું છે. કેમ કે ને તો એ જો અલગ અલગ હશે, બંને સિટીની કેરેક્ટરિસ્ટિક જ અલગ અલગ હશે, તો જે બી ઇન્ડ્યુસ વોલ્ટેજ થતા હશે એ અલગ અલગ જ હશે. તો એ કેસમાં આ પ્રકારનું પ્રોટેક્શન કામ લાગી શકે નહીં. બરોબર છે? યસ ઓર નો? यस सर હા. યસ સર. તો સર હવે મને એટલું ખબર પડી કે સીટી જે છે ને એ તમારી કન્સ્ટ્રક્શનલી જ એવી બનાવવાની જેથી કરીને એ તમારી પ્રાઇમરી સાઈડ થી સેકન્ડરી સાઈડ ઉપર જે કંઈ બી કરંટને ટ્રાન્સફર કરી રહી છે અથવા તો એના સેકન્ડરી સાઈડ પર જે બી વોલ્ટેજ મળે એ બંને બાજુની સાઈડ ઉપર એક સરખા મળવા જોઈએ. यस सर મતલબ કે સર એ સીટી છે ને એ તમારી લિનિયર રિજિયનમાં જ ઓપરેટ થવી જોઈએ. હા સર. એટલે કે તમારી સીટી સેચ્યુરેટ ના થઈ જવી જોઈએ. જો લખ્યું છે ઇટ ઇઝ એસેન્શિયલ ધેટ ધ મેગ્નેટિક સર્કિટ શેલ નોટ રીચ સેચ્યુરેશન.
સમજાય છે? આ નાની નાની વસ્તુ સમજવા માટે જ આપણે આ રીતે વાત કરીએ છીએ, અને એટલે જ આ લેક્ચરના ઇમ્પોર્ટન્ટ હોય છે. તમારી પાસે ચોપડીઓ છે જ, તમે એ જ વાંચીને બી તમે જવાબ તો લખી જ શકશો, પણ એની પાછળનું જે ફંડામેન્ટલ, એની પાછળનું જે વર્કિંગ જે છે એ સમજવા માટે તમે લેક્ચર અટેન્ડ કરો છો બેટા. યસ ઓર નો? યસ સર. અને એવું ના થાય ને એટલા માટે જ એની વચ્ચેની જે એર ગેપ આપેલી હોય છે ને એને મસ્ત એટલે કે વ્યવસ્થિત રીતે ડિઝાઇન કરીને ડિસ્ટ્રીબ્યુટ કરેલી હોય સીટી ની અંદર, જેથી એ યુનિફોર્મ એર ગેપ રહે ને બધી બાજુથી જે કંઈ બી હશે ફ્લક્સ ની લાઈન જે પ્રાઇમરી સાઈડ થી સેકન્ડરી સાઈડ ઉપર જે ઈએમએફ ઇન્ડ્યુસ થતું હશે, જેના લીધે તમારી સીટી ને કન્ટિન્યુઅસલી આપણે લિનિયર ઓપરેશનમાં જ રાખીશું, એટલે કે સેચ્યુરેશન રિજનમાં જાય નહીં. યસ ઓર નો? યસ. Yes, sir. હા, યસ સર. એટલે શરૂઆતથી જ આપણે નક્કી કરેલું કે ભાઈ બંને સીટીની કેરેક્ટરિસ્ટિક લગભગ એકબીજાની નજીક હોય ને એવી સીટી આપણે પસંદ કરવાની. બરોબર છે સર? સીટી જ્યારે એવું પસંદ કરીએ ને ત્યારે એ બી ધ્યાન રાખવાનું કે એની આજુબાજુ એવું મેગ્નેટિક શિલ્ડિંગ કરવું જેથી કોઈ પણ પ્રકારના મ્યુચ્યુઅલ ઇન્ડક્શનની ઇફેક્ટ એના ઉપર ના આવે. શું કરવાનું? મેગ્નેટિક શિલ્ડિંગ કરવાનું, જેથી બહારના ઈએમએફ જે ઇન્ડ્યુસ થતા હોય, જે મેગ્નેટિક ફિલ્ડ હોય, એની અસર એ સીટીની કેરેક્ટરિસ્ટિક ઉપર ના પડવી જોઈએ. બરોબર છે? આમાં જે પાયલોટ વાયર આપણે યુઝ કરેલા હોય છે ને 3 કોર કેબલના હોય છે, જેની સાઇઝ છે 7/0.73 mm. આ 7 જે છે ને એની નંબર ઓફ સ્ટ્રેન્ડ છે કે એક અને એની આજુબાજુ બીજા 6, એટલે ટોટલ 7 સ્ટ્રેન્ડ નું આખું એક કંડક્ટર બનાવશે. બરોબર છે? આ તમને લગભગ સુંદરમ સરે ભણાયું જ હશે, ટીડીઈપી ભણતા હશો ત્યારે તમે. યસ ઓર નો? યસ સર. આઈ સુધી કોઈને કોઈ ડાઉટ છે બેટા? હા સર. ઓકે સર, એને એડવાન્ટેજ તો કે જો સર આ પ્રકારની સિસ્ટમમાં ઓપરેટિંગ વોલ્ટેજ કયા છે અને ફોલ્ટનો પાવર ફેક્ટર કયો છે એના ઉપર કોઈ અસર રાખતા જ નહીં. એટલે કે લોડ કન્ડિશન શું છે ને આપણને એનાથી કોઈ ફરક નહીં પડે. કેમ કે એ સર આ વોલ્ટેજ બેલેન્સના કામ ઉપર અને એ બી સીટીની ઓપરેટિંગ રેન્જ ઉપર જ છે કે એમાંથી કેટલો કરંટ ફ્લો થઈ ગયો એના આધારે જ અહીંયા આગળ એના બંને એન્ડ ઉપર તમને વોલ્ટેજ બેલેન્સ મળે છે કે નહીં એ ચેક કરે છે. હવે આ લાઈન ગમે તેટલા કેવી પર ઓપરેટ થતી હોય, ભાઈ 132 કેવી પર બી થતી હોય કે 220 કેવી પર ઓપરેટ થાય, આ પ્રોટેક્શન ને એની જો કોઈ લાગે વળગે ખરું બેટા? ના સર. કયા પ્રકારનો ના, લોડ સર. છે, રેઝિસ્ટિવ લગાડો કે ઇન્ડક્ટિવ લગાડો કે કેપેસિટિવ પ્રકારનો લગાડો, એ તો જે કરંટ જવાનો છે એના ઉપર જ અત્યારે ધ્યાન આપવાનું છે. તો એના પાવર ફેક્ટર પર અથવા તો સપ્લાયના વોલ્ટેજની રેન્જ કઈ છે ને એના ઉપર કોઈ આધાર રાખતું નથી. બરાબર છે? આ પ્રકારની સિસ્ટમ જે છે રિંગ મેઇન અને પેરેલલ ફીડર બંને પ્રકારની સિસ્ટમમાં તમે લગાડી શકો છો. હજી બી આપણે ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમમાં આ બધું લગાડતા નથી. જો સમજજો, અહીંયા આગળ મેન્શન કરેલું છે કઈ સિસ્ટમ? રિંગ મેઇન અને પેરેલલ ફીડર સિસ્ટમ જ. બરોબર? એટલે ડિસ્ટ્રીબ્યુશન સાઈડ ઉપર રિંગ મેઇન સિસ્ટમ હોય કાં તો પેરેલલ ફીડર સિસ્ટમ હોય તો તમે આ વસ્તુ યુઝ કરી શકો છો. આ પ્રકારની રિલેની મદદથી તમે ઇન્સ્ટન્ટેનિયસ પ્રોટેક્શન લઈ શકો છો. કયા ફોલ્ટ માટે? ગ્રાઉન્ડ ફોલ્ટ માટે. બરોબર છે? જો છે કેમ કે ત્રણ ફેઝની સાથે ગ્રાઉન્ડ તમે કરેલું છે, કોમન પોઈન્ટ લીધો, સ્ટાર પોઈન્ટ બનાવ્યો ને એને ગ્રાઉન્ડ કરેલું જ છે, એટલે એલજી ફોલ્ટ તરત જ ડિટેક્ટ કરી શકે છે. અને સૌથી વધારે એલજી ફોલ્ટ થવાની સંભાવના છે તો તમારું પ્રોટેક્શનની રિલાયબિલિટીમાં બી વધારો થઈ શકે છે. બરોબર છે કે નહીં? હા સર. આ પ્રકારની સિસ્ટમ જે છે એ ઇન્સ્ટન્ટેનિયસ રિલેઇંગ આપે છે, જેના મદદથી તમે ડેમેજને બી ઓછું કરી શકો છો અને ફોલ્ટને તરત ક્લિયર કરી શકો છો. કેમ કે તમે જો અહીંયા આગળ આપણે કોઈ ટાઈમ ડાયલ સેટિંગ પર નહીં જતા, આપણે ખાલી ભાઈ અહીંયા આગળથી જે કરંટ છે અહીંથી જે કરંટ છે બંને જ્યારે સરખા નહીં થાય તો ડિફરન્સ
ડિફરન્સ બનશે બેવની વચ્ચે અને ડિફરન્શિયલ પ્રોટેક્શનના લીધે રિલેની કોઇલ એનર્જાઇઝ થશે અને તરત જ ફોલ્ટી ફીડરને અલગ કરી દેશે. યસ ઓર નો બેટા? Yes, sir. Yes, sir. એટલે આ પ્રકારના ફીડર ઇન્સ્ટન્ટેનિયસ ઓપરેશન આપે છે. વધારામાં કે આ પ્રકારના ફીડરથી છે ને પેલું આર્કિંગ ફોલ્ટ જે થતા હોય છે ને એના લીધે જે ડેમેજ થતું હોય છે એ ઓછું થઈ શકે. આર્કિંગ ફોલ્ટ એટલે પેલા લાઈન ટુ ગ્રાઉન્ડ વાળા જે ફોલ્ટ જે છે ને જેના લીધે સૌથી વધારે ડેમેજ થાય, કેમ કે પોસિબિલિટી બી એની જ છે. અને આર્કિંગ થવું એટલે શું? જ્યારે એના કોન્ટેક્ટ સેપરેટ થવા બેટા. કોન્ટેક્ટ જ્યારે સેપરેટ થાય ને ત્યારે ફિક્સ કોન્ટેક્ટ ને મૂવિંગ કોન્ટેક્ટ જ્યારે એકબીજાથી અલગ થતા હોય ને ત્યારે સ્પાર્કિંગ થાય જ છે. યસ ઓર નો? સર આ પ્રકારની સિસ્ટમના ડિસએડવાન્ટેજીસ શું છે આપણી પાસે? હેલો, સંભળાય છે બેટા? हाँ सर. Yes, sir. હા, हाँ सर. ઓકે. સર આ પ્રકારના ફોલ્ટથી અમને પ્રોબ્લેમ શું થાય કે અમે આ પ્રકારની સિસ્ટમ રાખીએ તો એના કોઈ ડિસએડવાન્ટેજીસ છે? તો કે બધા છે જ ને ભાઈ. તો પરીક્ષામાં પૂછાઈ શકે તમને કે ભાઈ વોલ્ટેજ બેલેન્સ ડિફરન્શિયલ પ્રોટેક્શનના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કો. તો એડવાન્ટેજીસ તમને આગળ કીધા આર્યા. હવે એના ડિસએડવાન્ટેજીસ વિશે વાત કરી લઈએ. તો સર જ્યારે કેપેસિટિવ કરંટ ફ્લો થતો હશે આની અંદરથી પાયલોટ સર્કિટમાં, કેમ કે તમે લોડ એન્ડ ઉપર પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે કેપેસિટર બેંક લગાડેલી હશે. તો એના લીધે શું થશે? Yes, sir. કેપેસિટર જે છે ને એ ચાર્જ સ્ટોર કરી રાખે, હોલ્ડ કરી રાખે. હવે જ્યારે થ્રુ ફોલ્ટ એટલે કે ડાયરેક્ટ શોર્ટ સર્કિટ વાળા ફોલ્ટ થતા હોય તે ટાઈમ દરમિયાન એકદમ જ વોલ્ટેજ જે છે તમારા એ 1000 વોલ્ટ કે એનાથી વધારેના હોય છે. તો આ કેપેસિટન્સ ના લીધે જે કરંટ ફ્લો થતો હશે ને એ બહુ હાઈ વેલ્યુનો હશે, જેના લીધે અમુક રિલે તમારી માલ ફંક્શનિંગ આપશે કે જરૂર નહીં હોય તો બી ઓપરેટ થઈ જશે. તો આ એક સૌથી મોટો ડિસએડવાન્ટેજીસ છે થ્રુ ફોલ્ટ્સની કેસમાં. બરોબર છે? આ પ્રકારની સિસ્ટમની મદદથી કોઈ પણ પ્રકારનું બેકઅપ પ્રોટેક્શન નહીં આપી શકાય, કેમ કે એમાં કોઈ સમયનો ડિલે છે જ નહીં બેટા. અને જેવું કરંટની વેલ્યુ વધી જાય તરત જ પ્રોટેક્ટ ઓપરેશન થઈ જ જવાનું છે. એને અલગ જ કરી દેશે ફોલ્ટીને હેલ્ધીને. તો ઓવરલોડનું બી કોઈ જાતનું પ્રોટેક્શન આપી શકાય નહીં. પછી મેં તમને આગળ બી કીધું હતું કે ભાઈ એક્ઝેક્ટ એક જ સરખી કેરેક્ટરિસ્ટિક વાળી બે સીટી સિસ્ટમમાં મળવી એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે ભાઈ. એક જ મા બાપના બે દીકરા હોય ને તો બી બેવની કેરેક્ટરિસ્ટિક અલગ અલગ હોઈ શકે છે. એવું નહીં કહેતા કે હાવ એકદમ જ અલગ હશે, બહુ ખરાબ હશે, પણ એક્ઝેક્ટ જે સિમિલર હોવી જોઈએ ને એવી તો ના જ હોય. તમને યાદ છે એટલા માટે આપણે એક સ્ટેબિલાઇઝિંગ રેઝિસ્ટર લગાડતા હતા ને કેરેક્ટરિસ્ટિકમાં બેલેન્સ લાવતા હતા. આપણે ગયા લેક્ચરમાં જે વાત કરી છે, બરોબર છે? હા. Yes, sir. હવે જ્યારે પાયલોટ વાયર તમારા બ્રેક થયેલા હોય, તે કેસની અંદરમાં તમે આ પ્રકારની પ્રોટેક્શન સ્કીમ એમ્પ્લોય નહીં કરી શકો. બરોબર છે? Yes, sir. હા. અને જેમ જેમ પાયલોટ વાયરની લેન્થ વધતી જાય તો તમારા કંડક્ટર તમે વધારે લેન્થ વાળા વાપરતા જશો ને ત્રણ ફેઝ માટે વાપરતા જશો તો એની લંબાઈ વધતા જશે. અને જેમ જેમ એમાં વધારો થશે તો કંડક્ટર તમારે વધારે મોંઘા ખરીદવા પડશે. એના લીધે એનો કોસ્ટ બી તો વધશે કે નહીં? हाँ सर, बच्चे. Yes, this system is very expensive owing to greater length of the pilot wires required. કોઈ ડાઉટ બેટા? ना सर. તો આ એના ડિસએડવાન્ટેજીસ છે. અહીં સુધી આવડે? हाँ सर. ઓકે. Yes, sir. હવે જે છે ને એ છે ટ્રાન્સલે રિલે પ્રોટેક્શન.
આ બી વોલ્ટેજ બેલેન્સ ટાઈપની જ એક સિસ્ટમ છે જેની અંદર તમે ટ્રાન્સલે રિલેને યુઝ કરવાના છો. આ પ્રકારની રિલેનું કન્સ્ટ્રક્શન તમારું ઇન્ડક્શન ડિસ્ક ટાઈપ રિલેની જેવું જ છે. બરાબર છે. ઇન્ડક્શન ડિસ્ક ટાઈપ રિલે યાદ છે ને આપણે ચેપ્ટર નંબર 3 માં જે ભણ્યા હતા. હા સર. બસ હા, sir. એના જેવું જ કન્સ્ટ્રક્શન આ પ્રકારની રિલેનું હોય છે જેમાં 3 પ્રાઇમરી વાઇન્ડિંગ વીંટાળેલી હોય છે મિડલ લીમ્બ ઉપર ઈ શેપના ટ્રાન્સફોર્મર પર. જો આ રહ્યું દેખાય છે આ ઈ શેપનું ઇલેક્ટ્રોમેગ્નેટ બે બાજુની સાઈડ ઉપર. આ બેની વચમાં ડિસ્ક હોય. યસ સર. અને 3 હા, sir. સીટી છે. voice તમારો આ complete 3 સીટી છે બીજી બાજુની. આ તમે ટ્રાન્સલે રિલે લગાડી છે કે જેમાં પ્રાઇમરી સાઈડ ઉપર તમે જો આ 3 ફેઝના કનેક્શન કર્યા છે આર વાય બી. બરોબર. આ એનો રિટર્ન પાથ છે 3 હા, માં sir. સ્ટાર પોઈન્ટ બનાવીને તમે રિટર્ન પાથ બનાવ્યો છે. જો દેખાય છે ફિગરમાં. ખાલી Yes. આપણે જે નોર્મલ આપણી જે સિસ્ટમ હતી ને એની જગ્યા પર આપણે અહીંયા આગળ ખાલી ઇન્ડક્શન ડિસ્ક ટાઈપની ટ્રાન્સલે રિલે મૂકી છે. બરોબર છે. બરોબર. ઓપરેટિંગ વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ જે છે બંને એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ છે. જો દેખાશે તમને અહીંયા આગળથી આ જો દેખાય છે. એક એની ઓપરેટિંગ વાઇન્ડિંગ છે અને એક એની સેકન્ડરી વાઇન્ડિંગ છે. દેખાય છે કે નહીં બેટા? મારું કર્સર ફરે છે જો ધ્યાનથી. હા સર. યસ સર. બરોબર છે કે નહીં એનું કનેક્શન? યસ. એ બંનેને એમાં કેવું હોય છે કે આ રિલેનો એક છેડો જે છે ને એ લાઈન સાથે કનેક્ટેડ હોય છે અને એની ઓપરેટિંગ વાઇન્ડિંગ જે છે સિરીઝમાં લગાડેલી હોય છે. કોની મદદથી? પાયલોટ વાયરની મદદથી. પાયલોટ. હંમેશા જ્યારે યાદ રાખો કે આવું કનેક્શન તમે કર્યું હોય ને એને જ્યારે છેડા જોઈન્ટ કરવાના હોય ને તમે જે બી વાયર વાપરો ને એનું નામ પાયલોટ વાયર આપવાનું. બરોબર. યસ સર. હા. સર રિપીટ કરો ને. જો આ તમારી જે ટ્રાન્સલે રિલે દેખાય છે તમને, આ મેં જે નોર્મલ તમારી સિસ્ટમ હતી ને જો આની આગળ વાળી આ જો આ છે આ હા સર. આની જગ્યાએ આવી જે આ રિલે બતાવી છે એની જગ્યાએ મેં છે ને તમારી ઈ શેપના ઇલેક્ટ્રોમેગ્નેટ વાળી ને વચ્ચે જે ડિસ્ક હોય ને ઇન્ડક્શન ડિસ્ક એવા ટાઈપની આ રિલે લગાડી છે. હા સર. હા. એમાં પ્રાઇમરીમાં જો 3 છેડા હતા સીટીના એ 3 છેડા આપી દીધા. અહીંથી આ કોમન સ્ટાર પોઈન્ટ બનાવીને એનો ચોથો છેડો રિટર્ન પાથ આપી દીધો. જો દેખાય છે એવું બે બાજુ. હા સર. હા સર. થઈ ગયું. આ અહીંથી આ રિટર્ન પાથ આવી ગયો મારો. હવે એની જે સેકન્ડરી વાઇન્ડિંગ છે અને ઓપરેટિંગ વાઇન્ડિંગ છે બંને એકબીજા સાથે સિરીઝમાં છે. જો અહીંથી આ એક છેડો મળ્યો, આ છેડાથી છેડો, હા સર. ત્યાંથી પાછો એક છેડો, બીજો એક છેડો, પાછું ત્યાંથી રિટર્ન. બધા એક જ હાથ એકબીજાને મળે છે. મતલબ કયા ટાઈપનું કનેક્શન હા. થયું બેટા? સર આ વચ્ચે જે સી ટાઈપ નું જે આ નીચે છે ને સેકન્ડરી વાઇન્ડિંગ માંથી બીજામાં પાર્ટ જાય છે. હા. હા એને શું કહેવાય? આ પાયલોટ વાયર બેટા કનેક્શનમાં. તો જ કનેક્ટ થશે ને Okay, એક sir. છેડાથી બીજા છેડા. જો ને આ શું છે બેટા? જો આ રે હા પાયલોટ સર. વાયર. જો એક બાજુથી હા. બીજા છેડા લગીને જે બી વાયર જતા હોય એને કયા વાયર કહેવાય? પાયલોટ વાયર. આ એ જ છે બેટા પાયલોટ કનેક્શન. બરોબર છે. ઓકે સર. કોઈ ડાઉટ હા. બેટા અહીં સુધી? ના સર. બરોબર છે. હવે નોર્મલ કન્ડિશનમાં હા, જ્યારે sir. પ્રાઇમરી સાઈડ ઉપર અને સેકન્ડરી સાઈડ ઉપર એક જ સરખો કરંટ જતો હશે તો બંને બાજુના જે બી વોલ્ટેજ આની અંદર ઇન્ડ્યુસ થતા હશે બે બાજુ એક જ સરખા હશે. કે ધારો કે હા, sir. અહીંયા આગળ ધારો કે જો 5 Yes, sir. વોલ્ટ ઇન્ડ્યુસ થતું હશે તો અહીં બી 5 જ વોલ્ટ ઇન્ડ્યુસ થાય કેમ કે એક જ સરખો કરંટ પાસ થતો હોય. હા સર. તો એના લીધે અહીંયા પ્રાઇમરી થી સેકન્ડરી સાઈડ ઉપર ને પ્રાઇમરી થી સેકન્ડરી સાઈડ ઉપર જે બી ઈએમએફ મળતું હશે બે કેસમાં એક જ સરખું હશે. હા સર. જો અહીંયા આગળથી જે શરૂઆત
એન્ટર અહીંયા આગળ થાય છે તો અહીંયાથી લીવ થાય છે, બંને એકબીજાની પોલારિટી ઓપોઝિટ કહેવાય. એટલે કે અહીંયા રિઝલ્ટન્ટમાં હા, sir. ડિફરન્સ મળશે બેવનો. તો અહીંયા આગળ ધારો કે પોઝિટિવ 3 હોય તો અહીંયા નેગેટિવ 3 હશે. હા સર. તો 3 માઇનસ 3 ઝીરો. 0. તો નોર્મલ Zero. કન્ડિશનમાં આ રિલે ટ્રિપ સિગ્નલ આપે ખરી? ભૈયા યસ. ના સર. So no current flows through the operating winding as these are connected in series opposition. દેખાય છે એક 3 છે તો એક -3 છે, તો 3 - 3 તો 0 થઈ ગયું. તો કોઈ જાતનો કરંટ જાય નહીં. કઈ કન્ડિશનમાં? હેલ્ધી કન્ડિશનમાં. Normal. હા, યસ ઓર નો? યસ યસ. હવે એવું છે કે કોઈ બી એક જગ્યાએ તમે લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ કરો, એટલે જો લખ્યું છે કે અર્થ ફોલ્ટ તમે કર્યો, આપણે લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ કેમ લઈએ છીએ? કેમ કે સિસ્ટમમાં એ ફોલ્ટ થવાની પોસિબિલિટી, જે પ્રોબેબિલિટી છે 85% છે, સૌથી વધારે. તો સૌથી વધારે જેની પ્રોબેબિલિટી છે આપણે એને જ કન્સિડર કરીએ. એટલા માટે આપણે લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ સૌથી વધારે કરાવીએ છીએ. બરોબર છે? યસ ઓર નો? યસ સર. હા, હવે ધારો કે અહીંયા લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થયો, તો આ સિટી ના લીધે અહીંયા આગળ તો કઈક વોલ્ટેજ આવતો જ હશે, પણ આ સિટી માં કોઈ જાતનો કરંટ જશે ખરો? ના સર. એટલે 0 વોલ્ટેજ આવશે અહીંયા આગળ. હા સર. પણ અહીંયા ધારો કે 3 વોલ્ટ જે આવતા હતા, તો 3 - 0 તો 3 વોલ્ટ આવશે. હા સર. તો રિલે ટ્રિપ સિગ્નલ આપે કે નહીં આપે? આપશે સર. યસ. સર This causes relay on both the sides to operate and circuit breakers on the two sides are tripped. કેમ કે બેલેન્સ રહેતું જ નથી. જો છે so the voltage balance of the relay is disturbed. આપણે હમણાં તો વાત કર્યા. યસ ઓર નો? યસ આ સર. સમજ પડે છે? યસ. હા સર. હા. આ પ્રકારની સિસ્ટમના સાહેબ ફાયદા શું છે? તો કે જો કેપેસિટિવ કરન્ટ્સ વધારે આવશે ને તો બી આ પ્રકારની રિલેના ઓપરેશન પર કોઈ અસર થશે નહીં. કેમ? મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના પ્રિન્સિપલ પર જ કામ કરવાનું છે. દેખાય છે? ટ્રાન્સફોર્મર એક્શન પર જ કામ થશે. બરાબર છે? હા સર પેલા કેસમાં જે તમારે પાયલોટ વાયર 3 લાંબી રેન્જના વાપરવાના હતા, અહીંયા આગળ તમે ખાલી કેટલા પાયલોટ વાયર વાપર્યા? 2 જ. ટુ. યસ. તો એક પાયલોટ વાયર ઓછો વાપરવો પડે ને, એ બી ઓછી લંબાઈના થઈ જશે. બરોબર છે? અહીંયા નોર્મલ ડિઝાઇન વાળી સીટી તમે વાપરી શકો છો, એટલે તમારે એક્સ્ટ્રા ખર્ચો બી નહીં કરવો પડે. બરોબર છે? અને પાયલોટ રેઝિસ્ટન્સની અસર બહુ આના પર થશે નહીં, કેમ કે રિલેના ઓપરેશન મોટા ભાગે કોની મદદથી થવાના છે? તો કે સર વોલ્ટેજના ઇમ્બેલેન્સ પરથી, અને એ બી પ્રાઇમરી સાઈડ ઉપરથી જ આપણાને સેકન્ડરી સાઈડ ઉપરના વોલ્ટેજ ઇમ્બેલેન્સથી ખબર પડી જશે. તો પાયલોટ વાયરની લેન્થના લીધે બેવ બાજુની સાઈડ ઉપર જે રેઝિસ્ટન્સ ઓફર થતું હશે એની બહુ અસર આ રિલેના ઓપરેશન ઉપર થશે નહીં. યસ ઓર નો? યસ. Closed copper loop provided in the relay prevents the relay from operating for through fault current. કે ભાઈ જે આની જોડે જો તમે જોતા હશો ને તો આ સિરીઝ કનેક્શનમાં જ આપેલું છે. જો એટલે જ્યારે ફોલ્ટ બહારની સાઈડ ઉપર હશે, એક્સટર્નલ ફોલ્ટ, એ કેસમાં આ રિલેમાં બે બાજુની સાઈડ ઉપર એક સરખા જ વોલ્ટેજ મળતા હશે, તો એ થ્રુ ફોલ્ટના કેસમાં આ રિલે ઓપરેટ થાય નહીં. ગમે તેવો કરંટ હશે કે ગમે તે હશે, આ રિલે ઓપરેટ થાય નહીં. ક્લિયર ઓર નોટ? Yes, sir.